નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 30 ઓક્ટોબરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓના હિતમાં અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્ય સરકારના કર્મચારીઓની સમકક્ષ આંગણવાડી કર્મચારીઓને પણ મિત્રો લાભ આપવા જોઈએ. વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપી અને પોલિસી તૈયાર કરવી જોઈએ અને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં સરકાર દ્વારા આ બાબતને લઈને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. મિત્રો, હાઈકોર્ટમાં જ્યારે 30 એપ્રિલ હજી ટૂંક જ સમયમાં આવવાની છે અને જ્યારે સરકાર દ્વારા હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબરનો ચુકાદો છે તેના જવાબમાં જે છે મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને જવાબ રજૂ કરવામાં આવશે હાઈકોર્ટમાં. તે પહેલાં જ સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને સમકક્ષ આ લાભ આંગણવાડી કર્મચારીઓ માટે જાહેર કરી દેવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત રોજ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારના સમકક્ષ જે લાભ આપતો અતિ મહત્વનો પરિપત્ર છે તે કયો પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેની વિગત શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા તેમજ આંગણવાડી પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના સમકક્ષ ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા તે માંગ આખરે પૂરી કરવામાં આવી છે. કારણ કે વર્ષ 2020માં જ્યારે COVID-19 એટલે કે કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું, ત્યારે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે કામ કરી અને બાળકો સુધી પોષણ પહોંચાડવાનું જે પોતાનું કામ છે તે મિત્રો અડગ રીતે ચાલુ રાખ્યું હતું. અને આ દરમિયાન મૃત્યુ પામનાર એટલે કે કોરોના સંક્રમણના કારણે કોરોનામાં કામ કરનાર જે આંગણવાડી કર્મચારી મૃત્યુ પામ્યા હતા તેમના આશ્રિતોને રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયા સહાય આપવાનો પરિપત્ર વર્ષ 2021માં કરી દેવામાં આવ્યો હતો. તો મિત્રો, આંગણવાડી કર્મચારીઓ પણ રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે આંગણવાડી કર્મચારી કે જેઓ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે કામ કરતાં તેમને પણ રાજ્ય સરકારના કર્મચારીના સમકક્ષ 25 લાખ રૂપિયાનો મંજૂરી સહાય મળવી જોઈએ તેવી તેમની માંગ હતી, જેને ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. અને અતિ મહત્વનો પરિપત્ર ગત 29 તારીખે કરવામાં આવે છે, જેમાં કોરોના વાયરસ એટલે કે COVID-19ના સંક્રમણને કારણે મૃત્યુ પામેલ આંગણવાડી કાર્યકર અથવા તેડાગરના આશ્રિતને રૂપિયા 25 લાખની સહાય મંજૂર કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર છે, જેમાં મિત્રો સામાન્ય વહીવટ વિભાગનો 8/4/2020, સામાન્ય વહીવટ વિભાગનો 3/8/2021 અને મહેસૂલ વિભાગનો 22/5/2020નો જે છે તે અલગ અલગ પત્ર ક્રમાંક વંચાણ લીધેલ છે. પ્રસ્તાવનાની વાત કરીએ તો વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 પરના ઠરાવની રાજ્ય સરકારમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોના આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી અથવા અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને 25 લાખ રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ. વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2 પરના ઠરાવથી ઉક્ત સહાય મંજૂર કરવાની સત્તા વહીવટી વિભાગના વડાને નિયત ચેકલિસ્ટને આધીને સોંપવામાં આવેલ છે. વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 3 પરના ઠરાવથી રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ના સંક્રમણના કારણે કર્મચારી અથવા અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને કુટુંબને રૂપિયા 25 લાખની સહાય માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાંથી ચૂકવવાનું ઠરાવેલ છે. કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગરની મળેલ દરખાસ્ત અન્વયે પાટણ જિલ્લા પંચાયત ICDS સરસ્વતી ઘટક ખોડાળા સેજા વદાણી લક્ષ્મીપુરામાં આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી તેડાગર તરીકે આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા સ્વર્ગીય સઈદાબેન અહમદભાઈ ફકીરનું કોરોના વાયરસ સંક્રમણના કારણે 27/4/2021ના રોજ દુઃખદ અવસાન થયેલ હોવાથી તેઓના આશ્રિત કુટુંબને રૂપિયા 25 લાખની સહાય મંજૂર કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તો વાત કરીશું મિત્રો ઠરાવની, તો રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ એટલે કે COVID-19ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ સ્વર્ગીય સઈદાબેન અહમદભાઈ ફકીર આંગણવાડી તેડાગરનું દુઃખદ અવસાન કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને 25 લાખની સહાય ચૂકવવાની આથી અનુમતિ આપવામાં આવે છે. સ્વર્ગીય સઈદાબેન અહમદભાઈ ફકીરના આશ્રિત વારસદારનું નામ સંબંધિત વગેરે વિગતો નીચે મુજબ છે, જેમાં અવસાન પામનાર આંગણવાડી તેડાગર કાર્યકર બહેનનું નામ છે સ્વર્ગીય સઈદાબેન અહમદભાઈ ફકીર, હોદ્દો છે આંગણવાડી તેડાગર, કર્મચારીનો અવસાન થવાની તારીખ 27/4/2021, અવસાન પામનાર સરનામું તો મિત્રો બદ્રાવાસની પાછળ વદાણી લક્ષ્મીપુરા જિલ્લો પાટણ, અવસાન પામનાર આશ્રિત વારસદારનું નામ તો તેમના પુત્ર છે નિજામુદ્દીન અહમદ શાહ ફકીર, મૃતકના વારસદારની બેંકની વિગત છે તે બેંક ઓફ બરોડાની આપેલી છે મિત્રો.
તો આથી મહત્વનો પરિપત્ર જે છે તે મિત્રો કરવામાં આવે છે, જેમાં મિત્રો રાજ્ય સરકારના સમકક્ષ હવે કોરોનામાં જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, કારણ કે કોરોનામાં પણ આ કર્મચારીઓએ ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે પોષણ તેમજ આરોગ્યને લગતી જે કામગીરી નિભાવી હતી ને તે દરમિયાન તેઓ જો મૃત્યુ પામ્યા હોય તો તેઓના વારસદારને પણ મિત્રો 25 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકારના સમકક્ષ ગતરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જય હિન્દ અસ્તુ.